કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 સંપૂર્ણપણે પૂરું કરાવેલું છે પ્રેક્ટિસ બુકની અંદર. જો મિત્રો તમે હજુ સુધી એ વિડીયોઝ ન જોયા હોય ને તો ખાસ જોઈ લેજો, કારણ કે મિત્રો તમને એ વિડીયોમાંથી ઘણું બધું શીખવા મળવાનું છે. બરાબર છે? તમારી બોર્ડની એક્ઝામમાં તમે જ્યારે પેપર આપતા હશો ને ત્યારે મિત્રો તમને બધા જ દાખલા ખૂબ જ જલ્દીથી યાદ આવશે અને તમને ખબર પડશે કે એકચ્યુઅલમાં આપણે કયું શીખ્યા હતા અને કયું પૂછાયેલું છે. બરાબર છે? એટલે તમે મિત્રો જે 1.1 અને 1.2 તમે જે કરશો ને મિત્રો, તમને 100% ફાયદો થશે બોર્ડની એક્ઝામમાં. એટલા માટે ખાસ એકવાર જોઈ લેજો અને એકવાર જોઈને જાતે દાખલા પ્રેક્ટિસ પણ કરજો જ. ચાલો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 1ની શરૂઆત કરવાની છે. સ્વાધ્યાય 1 મિત્રો ખૂબ જ સિમ્પલ છે. જો તમને સ્વાધ્યાય 1.1 અને સ્વાધ્યાય 1.2 આવડતું હશે ને તો તમને સ્વાધ્યાય 1 પણ આવડશે જ, કારણ કે સ્વાધ્યાય 1 એ સ્વાધ્યાય 1 અને સ્વાધ્યાય 1.2 જે ખરું ને એનું જ બધું આપેલું છે. ક્લિયર છે? તો ચલો મિત્રો, આપણે પ્રેક્ટિસ કરીએ. આપણે દાખલા નંબર 1થી. દાખલા નંબર 1 આપણને આપેલો છે અને ખૂબ જ સિમ્પલ છે. બરાબર? આપણે સ્વાધ્યાય 1.1માં આવા 2 દાખલા જોયા હતા, જો તમને યાદ હોય તો. યાદ નથી તો ચિંતા ન કરો, આપણે ફરીથી કરાવીએ છીએ. લસા આપણને આપેલો છે 91 અને 141નો 1001. તો ગુસા આપણે મેળવવાનો છે. મિત્રો, આમાં છે ને તમને લસામાં જે તમને આપ્યું છે ને 1001 એ લખી દઈએ. ચલો આખું લિસ્ટ કરીએ કે શું શું આપણને આપેલું છે. તો આપણને આપ્યું છે ગુસા આપ્યું છે, જુઓ તો. નથી આપેલું, મેળવવાનું છે એટલે ખાલી કરી દઈએ. પછી લસા આપણને આપેલું છે, જુઓ તો. તો હા, લસા આપણને આપ્યું છે. કેટલું આપેલું છે? 1001 આપેલું છે. 1001. પછી તમે જુઓ મિત્રો કે આ જે ખરી ને સંખ્યા, અંદરની સંખ્યા છે, તો આ બંને સંખ્યા એને આપણે એ અને બી કહીએ છીએ. એ બરાબર અને બી બરાબર આપણને આપેલું છે. એ બરાબર આપણને આપ્યું છે મિત્રો કેટલી કિંમત? 91 અને બીની કિંમત આપણને આપી છે 141. 91 અને 141. ક્લિયર છે? ચલો હવે શું કરશું? તો સૂત્ર આપણે મોઢે હોવું જોઈએ. કયું સૂત્ર? તો કે ભાઈ ગુસા અને લસાઅનો ગુણાકાર કરવામાં આવે. ગુસા અને લસાઅનો ગુણાકાર કરવામાં આવે તો એ ગુણાકાર કોના જેવો મળે? તો ગુણાકાર મિત્રો એ બંને સંખ્યા પ્રમાણે મળે, એટલે બંને સંખ્યાના ગુણાકાર પ્રમાણે મળે. બરાબર છે? આને આપણે હાઇલાઇટ કરી દઈએ છીએ કારણ કે આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એટલા માટે. હવે શું કરીશું આપણે મિત્રો? તો હવે આપણે કરવાનું છે, અંદર કિંમતો ખાલી મૂકવાની છે આપણે બધી. ચલો, ગુસાની કિંમત નથી આપેલી એટલે ગુસાના આપણે ગુસા જ રહેવા દેવાના. ગુણ્યા લસા આપણને આપ્યા છે કેટલા? 1001. એટલે અહીંયા આવશે 1001 બરાબર. એની કિંમત આપણને આપી છે 91 અને બેની કિંમત આપી છે આપણને 141. એટલે 91 ગુણ્યા 141. ચાલો હવે શું કરીશું? તો કે જો ગુસા મેળવવાનું છે ને તો આપણે આ કિંમતને બરાબર નીચે જવા દેવી પડે. તો લખીએ આપણે કે ગુરુત્તમ સામાન્ય અવયવ બરાબર શું લખાય? તો આ તો જે છે એવું ને એવું લખાશે. 91 ગુણ્યા 141 એવા ને એવા લખાય. છેદમાં 1001 લખી દેવાના. ચલો મિત્રો, હવે કાપાકૂપી કરી દઈએ આપણે. કાપાકૂપી કરશું એટલે આપણો જવાબ થઈ જવાનો છે. 141 છે ને મિત્રો, એના ભાગ કેવી રીતે પડશે? ચલો એના કરતાં એક કામ કરીએ. 1001 આપણને આપેલા છે ને, તો 91ના ઘડિયામાં આવતા હશે કે નથી આવતા હશે આપણે ચેક કરી લઈએ. ચલો સૌથી પહેલાં તો જોઈ લઈએ આપણે. 141 ભાગ કરીએ પહેલાં. તો 11થી ભાગ પડી રહ્યા છે આના. 11 1 11 કરીએ તો 3 નથી પડતા. અત્યારે આને ગોળી મારો. બરાબર છે? ચલો 91 છે ને મિત્રો, એના ભાગ કરીએ તો 91ના ભાગ શું પડશે? 13 + 91 પડે. એટલે આનું સૌથી પહેલાં કરી દઈએ 13 + 91. હવે 1001ના ભાગ 7થી પડે છે કે નથી પડતા ચેક કરીએ આપણે. જો પડતા હોય તો પછી ઉડાવી દઈશું. રફ અહીંયા કામ કરી લઈએ છીએ. 1001 ભાગ્યા 7. 7 એકા 7, 3 વધશે 0, 7 ચોક 28, 2 વધશે 1, 7 એક જ મિનિટ, 7 તરી 21. રકમમાં કોઈ જગ્યાએ ભૂલ કેમ લાગી રહી છે મને? કેમ કે તમે જોઈ શકો છો અહીંયા ઇઝીલી રીતે કે 143થી ભાગ પડી રહ્યા છે. અહીંયા મિત્રો 143 હશે. બરાબર છે? તમે જોઈ લેજો એકવાર બુકની અંદર. તમારી પ્રેક્ટિસ બુક છે ને એમાં તમે જોઈ લેજો. હું પણ જોઈ લઈશ પછીથી. અહીંયા 143 છે. કેટલા છે? અહીંયા 143 છે. તો જ ઉડી શકે ને. એટલે અહીંયા શું આવશે? 7 143 1001
અને ઉપર નીચે 143 એટલે ઉડી જશે. એટલે અહીં શું આવશે મિત્રો? 13 આપણો આન્સર થઈ જશે. એટલે આપણો આન્સર આવશે ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને કેટલો મળે છે? 13 મળે છે. અને એને આપણે બોક્સમાં મસ્ત રીતે પેક કરી દેવાનું. ચાલો, દાખલા નંબર 1 આપણો થઈ ગયો ખતમ. બરાબર છે. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આપણે હવે. અને એ પણ ખૂબ સિમ્પલ દાખલો છે. દેખાવમાં લાગશે આપણને બહુ જ અઘરો, પણ છે સાવ સહેલો. રકમ સૌથી પહેલાં વાંચીએ. બે ધન પૂર્ણાંક એ અને બી છે. બરાબર છે. એ અને બી છે ને મિત્રો, એક ધન પૂર્ણાંક છે. એની વેલ્યુ આપણને આપેલી છે એક્સ ઘન વાયની 5 ઘાત. લખી દઈએ અહીંયા આપણે એ અને અહીંયા બી. એની વેલ્યુ અને બીની વેલ્યુ જવાબ દઈએ અહીંયા આપણે. એની વેલ્યુ આપણને આપી છે એક્સ ઘન અને વાયની 5 ઘાત. અને બી આપણને આપ્યા છે કેટલા? તો એક્સની 4 ઘાત વાયની 2 ઘાત. એક્સની 4 ઘાત વાયની 2 ઘાત. તો આ બંને સંખ્યાઓમાં મિત્રો આપણે લસા અને ગુસા મેળવવાનો છે. જોઈ લો તમે અહીંયા કે આ ગુસા અ કેટલો છે એ મેળવવાનું છે અને લસા કેટલો છે એ આપણે મેળવવાનું છે. ખૂબ જ સિમ્પલ છે. આપણને અમુક બેઝિક ફંડામેન્ટલ આવડે તો આપણને બધું આવડી જાય. જેમ કે ગુરુત્તમ સામાન્ય અવયવમાં શું કરવાનું હોય તમને બધાને યાદ છે કે ભૂલી ગયા? ગુસાઅમાં શું કરવાનું હતું? તો મિત્રો ગુસાઅમાં જે કિંમત બધામાં કોમન આવે એ લેવાની, પણ નાની ઘાત લેવાની. બરાબર છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક્સની 3 ઘાત, અહીંયા એક્સની 4 ઘાત. તો એક્સની 3 ઘાત લેવાની. એટલે અહીંયા આવશે એક્સની 3 ઘાત. પછી જે નાની ઘાત હોય વાયમાં જોયો તો વાય અહીં પણ છે, વાય અહીં પણ છે, પણ અહીંયા વાયની 5 ઘાત છે, જ્યારે અહીંયા વાયની 2 ઘાત છે. ગુસાઅમાં નાની ઘાત લેવાની. ચલો, આ થઈ ગયો ગુસા. છે કાંઈ અઘરું આની અંદર? કશું જ અઘરું હતું નહીં. હવે લસા મેળવી લઈએ. લસા મેળવી લઈએ હવે. ઓકે, ચલો લસામાં શું કરવાનું? તો કે મોટી સંખ્યા મોટી ઘાત લેવાની. એક્સની 3 ઘાત અહીં પણ છે, એક્સની 4 ઘાત અહીં છે, તો એક્સની 4 ઘાત લેવાની. લસામાં મિત્રો મોટી સંખ્યા અને બધી સંખ્યા લેવાની, એટલે કે જે મોટી ઘાત છે લેવાની. વાયની 2 ઘાત અને વાયની 5 ઘાત, તો વાયની 5 ઘાત લેવું પડશે. તો આ થઈ ગયો આપણો ગુસા અને આ થઈ ગયો આપણો લસા. આપણું કામ થઈ ગયું ખતમ. ચલો નેક્સ્ટ દાખલો. 35 અને 91. 35 અને 91 ના ગુસાઅને m ગુણ્યા 91 માઇનસ 5 ગુણ્યા 35 સ્વરૂપમાં દર્શાવી શકાય તો એમની કિંમત શોધો. સૌથી પહેલાં તો 35 અને 91નો ગુસાઅ મેળવી લઈએ. એનો જવાબ છે ને મિત્રો એ આના પ્રમાણે હશે. એટલે જો આવું હશે, જો આપણે અહીંયા બનાવી દઈએ સૌથી પહેલાં આવી રીતે હશે. જોજો કે ભાઈ ગુસાઅ બરાબર m ગુણ્યા 91 માઇનસ 5 ગુણ્યા 35 આના પ્રમાણે છે. એટલે આપણે મિત્રો સૌથી પહેલાં ગુસાની કિંમત મેળવશું, પછી સાદુરૂપ આપશું ને એટલે આપણને એમની કિંમત મળી જશે. ચલો, સૌથી પહેલાં 35ના અવયવ કરીએ અને પછી 91ના અવયવો પાડીએ. 35 91. 35ના ભાગ શું પડે? 35ના ભાગ પડે 7 પંચા 35 અને 91ના ભાગ શું પડે? તો કે 13 સતા 91. ગુસા એટલે શું? તો મિત્રો ગુસાઅની અંદર કોમન નંબર લેવાના આવે. એટલે આપણો ગુસાઅ કેટલો આવશે? તો ગુસાઅ બરાબર તમે જોઈ શકો છો કે 7 છે ને, 7 એ બંનેમાં આવે છે. એટલે 7 આપણે ગુસાઅ બની જશે. હવે શું કરીએ તો કે આ જે છે ને ગુસાઅ, ત્યાં આપણે મૂકીશું 7 બરાબર m ગુણ્યા 91 માઇનસ 5 ગુણ્યા 35. ચલો મિત્રો, સાદુરૂપ કેવી રીતે આપણે આપીશું? તમે જોઈ શકો છો કે m અને 91 બંને ગુણાકારમાં છે. એટલે ગુણાકાર સૌથી પહેલાં કરી દઈએ. તો 7 બરાબર 91 ગુણ્યા m, એટલે અહીંયા 91 m થઈ જાય માઇનસ 5 ગુણ્યા 35. હવે શું કરવાનું મિત્રો? તો હવે તમે જોઈ શકો છો તેવી રીતે કે 35 અને 5 છે ને, 35 અને 5 એ બંને ગુણાકારના સંબંધમાં કહેવાય. બરાબર ને? ગુણાકારમાં એટલે 35 ગુણ્યા 5 કરવાના છે આપણે. હવે 7ના 7 રહેવા દેવાના, 91ના 91 એમ રહેવા દેવાના, અને 35 પંચા કરો તો કેટલા આવે? તો 35 પંચા મિત્રો 175 થાય. 35 પંચા 175 થાય. આ માઇનસ 175 છે બરાબરની આગળ આવે તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. એટલે આવું બનશે 7 પ્લસ 175 બરાબર 91 એમ.
175 7 ઉમેરો તો કેટલા આવે? 182 આવે. 182 બરાબર 91 એમ. જગ્યા તો પૂરી થઈ ગઈ છે. એક કામ કરીએ, આપણે આ બાજુ જવા દઈએ, બરાબર ને, આ સાઈડ કરી લઈએ. એટલે મિત્રો એમની કિંમત મેળવવા માટે 91 ને છેદમાં લઈ જવા પડે. એટલે આવું થશે, એમ બરાબર 182 ના છેદમાં 91. એટલે આપણો આન્સર આવશે એમ બરાબર 2. 91 ગુણ્યા 2 કરો ને એટલે 182 ઉડી જાય. 91 દુ 182 એટલે એમ બરાબર આપણો જવાબ શું આવશે મિત્રો? 2 આવશે. છે ને, કેટલું સિમ્પલ છે, બરાબર. રકમ મિત્રો જોઈને ગભરાવાનું નહીં. સૌથી પહેલી વસ્તુ, રકમને જોઈને ક્યારેય ગભરાવાનું નહીં. આપણે એને શાંતિથી જોવાનું અને સમજવાનું કે ભાઈ શું કરવાનું છે, અને પછી કરી દેવાનું. ચાલો નેક્સ્ટ દાખલા નંબર 4. જો સંખ્યા 2520નું અવિભાજ્ય અવયવીકરણ 2 ની 3 ઘાત 3 ની અહીંયા પી ઘાત છે, બરાબર. યાદ રાખજો, 3 ને અહીંયા શું કરવાનું છે આપણે? પી ઘાત છે. રકમમાં તમને પી આપેલા છે, બરાબર, જોઈ લેજો. અને ક્યુ ગુણ્યા 7 આ પ્રમાણે ગોઠવણ કરેલી છે. તો પી અને ક્યુ મેળવવાનું છે. સૌથી પહેલાં તો 2520ના ભાગ પાડી દઈએ, એટલે અવયવ પાડી દઈએ. અને અવયવ કરવા માટે સૌથી પહેલાં આપણે લાઇનિંગ કરીએ છીએ. કઈ જગ્યાએ કરી દઈએ? ચાલો અહીં કરી દેવું છે. ચાલો અહીં જગ્યા વધારે છે, અહીં જ કરી દઈએ. એક સ્ટ્રેટ લાઇન પાડી દેવાની. તમને બધાને ખબર જ છે અવયવ કરવાના. 1 2 3 4 આટલામાં થઈ રહેશે. શું લાગે તમને? ચાલો ને કરી જ દઈએ, બરાબર છે. પછી ભૂસી નાખીશું એવું હોય તો. ચાલો હવે કિંમત લખીએ. 2520ના ભાગ તમારે પણ કરવાના છે ને હું પણ કરીશ. બધાએ ભેગા ભેગા જ કરવાના છે. ચલો મિત્રો, 2520ના ભાગ 2 વડે પડે કે ના પડે? તો કે ભાઈ પડે જ ને. કેમ ના પડે? 2520ના ભાગ 2 વડે પાડવાના. 2 એકા 2, 5 વધશે, 2 દુ 4, 1 વધશે, 2 છંગ 12 અને 0 ઉપર 1260. 1260 પછી 1260ના ભાગ ફરીથી 2 વડે પડશે. હા સાહેબ પડશે ને, કેમ નહીં પડે? 6 દુ 12, 3 0 એટલે કે 630 દુ 1260. 630ના ભાગ 2 વડે પડશે. હા સાહેબ પડશે ને, કેમ નહીં પડે? પાડો તો. ચલો, 630ના ભાગ 2 વડે કરીએ તો અહીંયા 3 દુ 6 અને 15 દુ 30 એટલે કે 630. 315 દુ 630 થઈ જાય. 315ના ભાગ મિત્રો 3થી જ પડશે. 3થી જ પડશે. 1 તરી 3 અને 5 તરી 15 એટલે કે 105 તરી 315. 105ના ભાગ ફરી 3થી પડી શકે. 105 કયા ઘડિયામાં આવે છે? યાદ કરો તો. 35 તરી આવે છે. 5 તરી 15, 3 તરી 9 ને 10 ઓકે આવે છે. 35 તરી 105. પછી અહીંયા તો 7 પંચા 35 જ લેવું પડશે અને 1 સત્તા 7 લેવું પડશે. પરફેક્ટ. આપણો જે કોઠો હતો ને પરફેક્ટ ભરાઈ ગયો છે. હવે શું કરીએ? હવે આ જે કિંમત આપણને મળી ને એ લખી દઈએ આપણે આવી રીતે. જોજો, 2520 બરાબર શું લખાય? તો 2 2 2 2 ની 3 ઘાત ગુણ્યા 3 3 3 ની 2 ઘાત ગુણ્યા 5 એક વાર અને 7 એક વાર એટલે 5 ગુણ્યા 7. હવે મિત્રો આપણે આને કમ્પેર કરીશું આપણા આ કિંમત સાથે, બરાબર ને. એટલે આ કિંમત લખી દઈએ આપણે નીચે કે 2 ની 3 ઘાત બરાબર છે 3 ની પી ઘાત બરાબર છે 5 છે ત્યાં શું હતું? ક્યુ અને 7 ના 7. તમે જોઈ શકો છો મિત્રો કે આપણને જવાબ મળી ગયો છે આની અંદર, બરાબર છે. કે જો આપણને જોતું હતું પીની કિંમત અને આપણે જોતી હતી અહીંયા ક્યુની કિંમત. તો પી બરાબર આવશે મિત્રો 2 લખી દઈએ. તેથી પી બરાબર 2 મળે છે અને ક્યુ બરાબર આપણને 5 મળી જાય છે. ધીસ ઇઝ અવર આન્સર. ચલો નેક્સ્ટ દાખલો. હવે આ તો ખૂબ જ સિમ્પલ છે, બરાબર. આ તમને કરાવવાની પણ કંઈ જરૂર પડશે નહીં. તોય ચલો કરાવી દઉં છું. આપણે મિત્રો આમાં એક્સ વાય અને ઝેડની કિંમત મેળવવાની છે, બરાબર છે. ચલો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે વાયના 2 ભાગ કર્યા ને તો આપણને આ 3 અને 1855 મળ્યા. એનો સીધો મતલબ એવો થશે કે 1855 ગુણ્યા 3 કરશું ને એટલે આપણને વાય મળી જશે. ચલો એટલે મેળવી લઈએ આપણે. તો વાય બરાબર શું કરવાનું? તો 1855
ગુણ્યા 3 કરવાના છે. 5 તરી 15 વધી પડી 1, 5 તરી 15 ને 16 વધી પડી 1, 8 તરી 24 ને 25 વધી પડી 2, 3 એકા 3, 4 ને 5, 5565. 5565 આપણને કોની કિંમત મળી મિત્રો? વાયની કિંમત મળી જાય છે. ચલો, એક દાખલો આપણો થઈ ગયો પૂરો, બરાબર ને? એક દાખલો થઈ ગયો આપણો પૂરો, એટલે કે આપણે વાયની કિંમત તો મળી ગઈ છે. હવે કોની કિંમત મળશે સમજો કે વાયની કિંમત આપણને 5565 મળી, તો 5565 ગુણ્યા 2 કરીશું એટલે આનો ગુણાકાર આપણને x મળશે, બરાબર ને? ચલો કરી દઈએ આપણે ફરીથી. x બરાબર પૂરી પેન લેવું પડે ને આપણે. 5565 ગુણ્યા 2 કરવાના છે આપણે. 5 દુ 10 વધી પડી 1, 6 દુ 12 ને 13 વધી પડી 1, 5 દુ 10 ને 1, 10 ને 1 11 વધી પડી 1, 5 દુ 10 ને બીજા 1 11, 11130. 11130 આપણો જવાબ થઈ જાય છે. એટલે આપણને મિત્રો x અને y બંને મળી ગયા. હવે આપણે z મેળવવાના છે. તમે જુઓ કે 371 ભાગ કરું છું 7 વડે, બરાબર છે? 371 ભાગ કરીએ 7 વડે તો બીજો ભાગ આપણને મળી જશે. ચલો કરી દઈએ આપણે. y બરાબર z બરાબર શું કરવું પડશે? તો 371 ભાગ્યા 7 કરવા પડશે. 371 ભાગ્યા 7 કરવા પડશે. 7 ચોક 28, 7 પંચા 35, 7 પંચા 35, 2 વધશે 7 તરી 21 એટલે 53 આવશે. કેટલા આવશે મિત્રો? 53 આવશે. એટલે z ની કિંમત કેટલી મળે છે? તો મિત્રો z ની કિંમત આપણને મળે છે 53. આ થઈ ગયું પૂરું આપણું. છે કંઈ અઘરું આમાં? જરાય અઘરું છે નહીં મિત્રો. આવા દાખલા તમને મિત્રો ઓપ્શનમાં પૂછી શકે છે. હા, 2 માર્ક્સમાં પ્રશ્ન આવા પૂછવા થોડા અઘરા છે. ઓપ્શનમાં તમને આવા પ્રશ્ન પૂછી શકે છે, ખાસ યાદ રાખજો. દાખલા નંબર 6 જોવો હવે. એવી નાનામાં નાની સંખ્યા મેળવવાની છે. નાનામાં નાની એટલે લઘુત્તમ એટલે કે લસાઅ, જેને 36 વડે અને 54 વડે ભાગતા દરેક વખતે શેષ 5 રહે. મિત્રો શેષ 5 રહે એટલે 5 શેષ વધવાના છે, મતલબ કે ઓલરેડી 5 ઉમેરાયેલા છે. તો શું કરશું આપણે? આપણે 5 શેષ વધેલી છે ને, તો શેષ એટલે માઇનસ થઈ ગયા હોય, એટલે ઓલરેડી માઇનસ થઈને આવેલું છે એટલે આપણે બીજા પ્લસ કરવાના. જે આપણો જવાબ આવશે, જે લસાઅ આવશે ને, એ લસાઅમાં બીજા આપણે 5 ઉમેરવા પડશે. તમને યાદ છે ને, આપણે વાત કરી હતી ગયા વિડીયોમાં કે ભાઈ શેષ હોય તો ઉમેરવાના અને ઉમેરવાનું હોય તો માઇનસ કરવાનું. સૌથી પહેલાં લસાઅ મેળવી લઈએ આપણે. કોનો? તો કે 36નો અને 54નો લસાઅ શું મળે છે એ સૌથી પહેલાં જોઈ લઈએ. ચલો 36ના ભાગ કરીએ આપણે મસ્ત રીતે. તો 36ના ભાગ અહીંયા સાઈડ પર કરીએ આપણે. છાએ 36, 6ના ભાગ કરો ફરીથી. 3 દુ 6, 3 દુ 6 મતલબ કે 2 પણ 2 વાર અને 3 પણ 2 વાર આવે છે. એટલે અહીં લખાશે 2નો સ્ક્વેર ગુણ્યા 3નો પણ સ્ક્વેર. કામ થઈ ગયું પૂરું. હવે આપણે કરીએ 54ના ભાગ. 54ના ભાગ શું કરવાના છે? તો ચલો કરીએ. 54 કયા ઘડિયામાં આવશે? 54 18 તરી 54 થઈ શકે છે? થઈ શકે છે ને સાહેબ, બરાબર છે. 18ના ભાગ કરો ચલો ફરીથી. તો કે ભાઈ 9 દુ 18 અને 3 તો છે જ. 9ના ભાગ હજી પડશે. 3 તરી 9, આ 2 તો છે જ, આ 3 પણ છે જ. એટલે કે જો 3 3 3, તગડો 3 વાર આવે છે અને બગડો 1 વાર આવે છે. એટલે 2ની 1 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત. આ થઈ ગયા એના અવયવો. હવે મિત્રો શું કરશું આપણે? તો કે ભાઈ નાનામાં નાની સંખ્યા મેળવવાની છે ને, એટલે આપણે લસાઅ લેવું પડે. યાદ રાખજો, શું કરવું પડે? આપણે લસાઅ લેવો પડે. તો લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર લસાઅમાં શું કરવાનું બધાને હવે તો કહેવાની જરૂર પડશે જ નહીં. છોકરા બધા હોશિયાર થઈ ગયા છે. તો લસાઅમાં આપણે મોટામાં મોટી ઘાત લેવાની અને બંનેમાં આવતો હોય એવા પણ ને કોઈ પણ લઈ શકે, બધી જ કિંમત લેવાની. તો જો અહીંયા 2ની 2 ઘાત અને 2ની 1 ઘાત એટલે 2ની 2 ઘાત લેવાની. અહીંયા 3ની 2 ઘાત, 3ની 3 ઘાત મોટી ઘાત લેવાની એટલે કે 3ની 3 ઘાત લેવી પડશે. 2નો વર્ગ કરો તો 4 આવે, 3નો ઘન કરો તો 27 આવે. 27 ગુણ્યા 4 કરવાના. 7 ચોક 1 મિનિટ
કોઈ જગ્યાએ ભૂલ પડી ના? બરાબર છે. 7 ચોક 28 અને 4 દુ 8, 8 ને 2 10, 108. લસા કેટલો મળ્યો આપણને? 108 મળ્યો. પણ મિત્રો 108 જે લસા મળ્યો ને એમાં દરેક વખતે શેષ 5 રહેલી છે એવું કહે છે. એટલે 5 શેષ ઓલરેડી ઓછી થયેલી છે તો આપણે ઉમેરી દઈએ, કોઈ ચિંતા નથી કરવાની. તેથી લખીએ મળતી સંખ્યા બરાબર, ઉપર કરી દઈએ છીએ, ધ્યાન રાખજો, મળતી સંખ્યા બરાબર શું થશે? તો 108માં બીજા આપણે 5 નાખવાના. 108માં 5 ઉમેરો કેટલા આવે? 113 આવે. એટલે 113 મિત્રો એ સંખ્યા હશે જેને આપણે 36 અને 54 વડે મસ્ત રીતે ભાગી શકીએ છીએ. ચલો નેક્સ્ટ દાખલો હવે જોઈએ આપણે 7મા નંબરનો. 6 અંકની એવી મોટામાં મોટી સંખ્યા શોધો કે જેને 24, 15 અને 36 વડે નિશેષ ભાગી શકાય. સૌથી પહેલાં મિત્રો આપણે શું કરશું ખબર છે? તો જો 6 અંકની સંખ્યા મોટા મોટી સંખ્યા એટલે તો કે ભાઈ 9, 9 જોઈ લો અહીંયા 9, 9, 9, 9, 9, 1, 2, 3, 4, 5 અને 6. આ મિત્રો થઈ ગઈ આપણી 6 અંકની મોટામાં મોટી સંખ્યા. ક્લિયર છે? ચલો હવે શું કરીએ આપણે? સૌથી પહેલાં 24, 15 અને 36 વડે એના અલગ અલગ એના આપણે શું કહેવાય અવયવ પાડી દઈએ. મોઢે પડી જશે, આપણે મોઢે જ કરી દઈએ છીએ. 24 પછી 15 અને 36 બ્લેક કલરથી કરી દઈએ. બરાબર બરાબર બરાબર. બ્લુ કલરથી કરીએ આપણે એના ભાગ. 24 છે ને તો તમે જોજો મિત્રો 12 દુ 24 થાય, 12ના ભાગ 6 દુ 12, 6ના ભાગ 3 દુ 6. એટલે જોજો 3 દુ 6 દુ 12 દુ 24 છે ને? મજા આવી ને? 15ના ભાગ કરો, 3 પંચા 15. 36ના ભાગ કરો, 12 તરી 36. એટલે પહેલાં 12 કરીએ આપણે. 3 દુ 6 દુ 12 તરી 36. ક્લિયર છે? ક્લિયર છે ને બધાને? ચલો આનું શું બનશે એકચ્યુઅલમાં? આપણે જો એક ભૂલ કરી દીધી, ચાલશે, વાંધો છે, ડાયરેક્ટ કરી દઈશું, વાંધો નહીં. હવે લસા મેળવવાનો છે આપણે, લસા મેળવવાનો છે આપણે. લઘુત્તમ સામાન્ય અવયવી બરાબર. જો 2 બધામાં આવે છે તો કે 2, 2, 2 3 વાર, 2, 2, 2 વાર અહીં નથી આવતા એટલે 2ની 3 ઘાત લખી દેવાની. હવે તગડાને જો 3 અહીંયા 1 વાર છે, અહીંયા 1 વાર છે ને અહીંયા 2 વાર છે તો કે 2 વાર હોય એને લેવાનો, વધારે ઘાતો એને લેવાની. 5 1 વાર જ છે એટલે 5ના 5 રહેવા દઈએ, 5ના 5. હવે કરીએ ગુણાકાર. 2 ને 3 ઘાત એટલે 8 થાય, 3ની 2 ઘાત એટલે 9 થાય અને 5ના 5 જ રહેશે. હવે આનો ગુણાકાર શું થશે? તો 9 પંચા 45, 45 ગુણ્યા આપણે 8 કરવાના છે, 45 ગુણ્યા 8 કરવાના છે. 8 પંચા 40, 8 ચોક 32 ને 4 36, 360 આવે છે. 360 મિત્રો આપણો લસા આપણને મળી જાય છે. હવે શું કરશું? હવે આપણો મેઇન પ્રશ્ન હવે શું કરશું? તો કે ભાઈ 6 અંકની એવી મોટી સંખ્યા શોધવાની છે કે જેને 24, 15 અને 36 વડે નિશેષ ભાગી શકાય. તો મિત્રો 6 અંકની સૌથી મોટી સંખ્યા આ રહી 9,99,999 વડે આપણે આને ભાગીશું. એટલે કરીશું હવે ભાગલા પાડીશું આપણે 9, 9, 9, 9, 9, 9. એના ભાગ કરીએ આપણે કોના વડે? 360 વડે એના ભાગ કરીએ. તમે કહેશો કે સર આટલું બધું અમે કેવી રીતે કરીએ? તો ભાઈ કરવું તો પડશે જ ને. 360 દૂ કરો ને તો કેટલા આવશે? 360 તરી કરીએ. જો સૌથી પહેલાં 360 કરીએ અને 3 કરીએ તો 3 તરી 9, 6 તરી 18 એટલે વધી જશે. 999 કરતાં મિત્રો વધી જશે એવું મને લાગી રહ્યું છે. એટલે આપણે 2થી ભાગ કરવાનો ટ્રાય કરીએ. આપણે 2થી ભાગ કરીએ. 2 0 0, 2 6 12, 3 દુ 6 અને 7, 720 આવશે. બરાબર છે. 360 દુ 720. ચલો માઇનસ કરીએ. 9માંથી 0 જાય એટલે 9 રહેશે, 9માંથી 2 જાય એટલે 7 રહેશે અને 9માંથી 7 જાય એટલે 2 રહેશે. ઉપરથી ઉતારીશું સંખ્યા કઈ? તો કે ભાઈ 2799. બરાબર છે. શું કરશું તમે જો અહીંયા 36 છે ને મિત્રો, 36ના ઘડિયામાં એ પણ આપણે કાંઈ ના આવડે પણ 3નો ઘડિયો તો આપણને આવડે ને.
તો 3 છંગ 18, 3 સતા 21, 3 અઠા 24, પણ 60 બી છે. 360 છંગ ટ્રાય કરીએ એકવાર, અને 360 સતા પણ ટ્રાય કરીએ. 6 0 0 છાએ છાએ 36, 6 તારી 18 ને 3 21, જવું પડશે આગળ. 7 0 0 7 છંગ 6 સીતા 42, 7 તરી 21 ને 4 કરો, 21 22 23 24 ને 25, 2520 આવી ગયા છે બરાબર. એટલે મતલબ કે આ જ બરાબર લાગી રહ્યું છે મને. ચલો 360 સતા 2520, જગ્યા આપણે થોડી ખાલી કરી દઈએ. માઇનસ કરો. 9, 9 માંથી 2 જશે તો કેટલા વધશે? 7 વધશે. 7 માંથી 5 જાય તો કેટલા વધશે? 2 વધશે, અને 0 તો એવા. હવે આ 9 અહીંયા ઉતરશે ફરી. 2799 ફરી આવ્યા, એટલે સેમ જ વસ્તુ કરવું પડશે. 360 સતા 2520 જ થશે. ફરી માઇનસ કરી દઈએ તો 9 ના 9, 9 માંથી 7 કેટલા વધશે? 2 તો 7 વધશે, અહીંયા ફરી 2 વધશે. એ જ વસ્તુ મિત્રો રિપીટ થવાની છે. ફરી 7 કરીશું એટલે આપણને મિત્રો ફરીથી 2520 મળશે, અને આપણો લાસ્ટ જવાબ 2, 7 અને 9 રહેશે. બરાબર છે, આ આપણો લાસ્ટ જવાબ રહેશે. પણ આ શું છે મિત્રો, આપણને શેષ મળે છે. મોટા મોટી સંખ્યા મેળવવાની, એટલે હવે આપણે શું કરશું? આ જે સંખ્યા છે 9,99,999, એમાંથી શેષને માઇનસ કરીશું તો આપણને 6 અંકની સંખ્યા પરફેક્ટલી મળી જશે. ક્લિયર છે? ચાલો, જગ્યા જ નથી, શું કરશું આપણે હવે? એક કામ કરીએ, આ કિંમતને લખી દઈએ અહીંયા, યાદ રાખજો હો, 279. અને હવે આ વસ્તુને થોડુંક રફ કરી દઈએ, કારણ કે સમજ તો પડી જ ગઈ છે આપણને. બસ ચાલશે, ચલો ને, વાંધો નહીં. હવે મળતી સંખ્યા બરાબર 99999, એમાંથી માઇનસ કરીએ આપણે 279. માઇનસ કરો તો 9 માંથી જવું 0, 9 માંથી 7 જાય તો 2, અહીંયા 7,999. એટલે મિત્રો 9,99,720 છે ને, એને આપણે 24, 15 અને 36 ને નિશેષ ભાગી શકીએ છીએ. ચાલો, દાખલા નંબર 8 કરીએ આપણે. હવે દાખલા નંબર 8 કરીએ. આરિફ આહન એવું નામ હોય કોઈ દિવસ? ચલો, હશે. અને આર્યા એક સાથે માળા પરોવવાની રમત રમે છે. એક માળા પરોવતા આરિફને 12 મિનિટ લાગી રહી છે, આહાનને 18 મિનિટ લાગી રહી છે, અને આર્યાને 24 મિનિટ લાગી રહી છે. ત્રણેય બાળકો નવી માળા પરોવવાનું એક સાથે ચાલુ ક્યારે કરશે? મિત્રો, જ્યારે પણ આવી રીતે બધા ભેગા કામ કરવાનું ક્યારે ચાલુ કરશે એવું આવે ને, તમારે સીધું શું કરી દેવાનું? લસા શોધી લેવાનું. બીજું કંઈ જ નથી કરવાનું. લસા મળી જાય એ આપણો જવાબ. બરાબર છે? 12, 18 અને 24 લસા મેળવી લઈએ આપણે આનો, એટલે આપણો જવાબ થઈ જશે. ચલો, 12 છે ને, તો 3 દુ 6 દુ 12. 18 છે ને, તો 18 એટલે 9 દુ 18, એટલે 3 તરી 9 દુ 18. 24 છે ને, એટલે 3 દુ 6 દુ 12 દુ 24. થઈ ગયું બધું કમ્પ્લીટ મસ્ત રીતે. હવે લસા શોધી લઈએ એટલે આપણો જવાબ થઈ જશે. લસા બરાબર, ને આપણે જેમ કરીએ છીએ તેમ હાઇલાઇટ. ચલો, લસામાં બધી કિંમત બધા લેવાની. જો અહીંયા 2 3 વાર આવી રહ્યા છે, અહીંયા 2 વાર આવી રહ્યા છે, અને અહીંયા 2 1 વાર આવી રહ્યા છે, તો 3 વાર 2 લેવાના. એટલે કે 2^3 પ્રેમથી લઈ લેવાની. હવે જોઈએ 3 ને, તો 3 અહીંયા 1 વાર આવી રહ્યા છે, અહીંયા 2 વાર આવી રહ્યા છે, અને અહીંયા 1 વાર, એટલે 3^2 લેવાની. બરાબર છે? બીજું કશું વધે છે? તો બીજું કશું વધતું નથી. ગણતરી કરી દઈએ. 2^3 એટલે 8 થાય, 3^2 એટલે 9 થાય, 8 9 72 થશે. 8 9 72 થશે, એટલે કે 72 મિનિટ પછી આ ત્રણેય બાળકો, આ ત્રણેય ભૂલકાઓ ફરીથી એક સાથે માળા પરોવવાનું ચાલુ કરશે. લખીએ 72 મિનિટ પછી 1 મિનિટ. બધું વ્યવસ્થિત લખી દઈએ આપણે લાઈનમાં જ. એટલે કે આન્સર આપણો આવશે 72
મિનિટ પછી ત્રણેય બાળકો એક સાથે માળા પરોવવાનું ચાલુ કરશે. ક્લિયર છે મિત્રો? તમારે પણ એક્ઝામમાં આવું લખવું પડશે, ખાસ ડાયરેક્ટ નહીં કરતા, લખજો. તો મિત્રો અહીં આપણો જે વિડીયો છે ને એ પૂરો થાય છે. હજુ સ્વાધ્યાય બાકી છે આપણું, આપણે સ્વાધ્યાય પૂરું નથી કર્યું. આપણે માત્ર ને માત્ર સ્વાધ્યાય 1 ની અંદર 1 થી લઈને 8 દાખલા પૂરા કરાવ્યા છે. હજી એમાં ખાલી જગ્યા, પછી વિકલ્પો, પછી ખરા ખોટા, આ બધી વસ્તુ બાકી છે, જેને આપણે અલગ અલગ વિડીયો બનાવીશું, શાંતિથી સમજશું, બરાબર? કારણ કે તમારા માટે મિત્રો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે ખાલી જગ્યા, વિકલ્પો અને જે બધું ઓપ્શનના જે ક્વેશ્ચન છે ને મિત્રો એ તમને ખાસ કન્ફ્યુઝ કરતા હોય છે, બરાબર? એટલા માટે આપણે શાંતિથી વિડીયો બનાવીશું, મસ્ત રીતે બધું સમજશું અને ક્લિયર કરાવીશું. તો જે પણ વિદ્યાર્થી મિત્રો પહેલી જ વાર ચેનલ પર આવ્યો હોય અને પહેલી જ વાર વિડીયો જોઈ રહ્યા હોય અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ખાસ વિડીયોને લાઇક કરીને કોમેન્ટ કરજો. તમને વિડીયો કેવો લાગ્યો એવો પ્રતિભાવ મને આપજો અને ખાસ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી જ દેજો.